નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ ત્યારે સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાનું વાલમધામ ગારિયાધાર। મિત્રો, દર વર્ષે જે જૂનાગઢ મુકામે મહાશિવરાત્રી મેળો યોજાય છે તેની અંદર પૂજ્ય સંત શ્રી વાલમપીર બાપાનો અન્નક્ષેત્ર લઈ જવામાં આવે છે। તો હાલ અત્યારે તેમની અહીં તૈયારીઓ ચાલી રહી છે, તો આપણે એ સંપૂર્ણ તૈયારીઓ નિહાળશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને શ્રી વાલમપીર બાપાનું જે અન્નક્ષેત્ર લઈ જવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે। જોઈ રહ્યા છીએ જે પૂજ્ય શ્રી વાલમપીર બાબાનું જે અન્નક્ષેત્ર લઈ જવામાં આવે છે જૂનાગઢ મુકામે, તેની તડામાં તૈયારીઓ ચાલી રહી છે। અને હાલ આપણે જોઈએ છીએ કે જે ભાઈઓ દ્વારા અત્યારે સરસ મજાના લાડુ બનાવી રહ્યા છે। ત્યારબાદ બહેનો પણ જો તમે જોઈ શકો છો કે સુંદર મજાના લાડુ બનાવી રહ્યા છે। અને આ બાજુ અત્યારે ગાંઠિયાનો લોટ બનાવી રહ્યા છે। અને આ બાજુ જો બહેનો દ્વારા સરસ મજાનું જે વાલમપીર બાપાનું જે અન્નક્ષેત્ર લઈ જવામાં આવે છે ત્યાં ફરતે ધજાઓ લગાવવામાં આવે છે, તો ત્યારે ધજાઓ બનાવી રહ્યા છે। લાડુ બની રહ્યા છે, ત્યારબાદ લાડુ ગોઠવાઈ રહ્યા છે। અને આજે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જે જૂનાગઢ મુકામે જે પૂજ્ય વાલમપીર બાપાનો જે ઉતારો લઈ જશે, વાલમપીર બાપાનું જે અન્નક્ષેત્ર લઈ જવામાં આવે છે ત્યાં મંદિર સાથે લઈ જવામાં આવે છે। અને દરરોજ ત્યાં સવાર સાંજ બપોર ત્રણેય ટાઈમ બાપાની આરતી થાળ દરરોજ જૂનાગઢ મુકામે સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાનું અન્નક્ષેત્રના એડ્રેસની વાત કરીએ તો ભવનાથ તળેટી રિંગ રોડ અને પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે પૂજ્ય બાપાનો અન્નક્ષેત્ર આવેલું છે। અને તમે મહાશિવરાત્રી દરમિયાન જૂનાગઢ મુકામે પધારો તો અવશ્ય બાપાની પ્રસાદી લેવા પધારજો।